ગુડ મોર્નિંગ, જય માતાજી. હું છું આપનો ઉદય ને આવી ગયો છું ફરી એક નવા બ્લોગમાં. તો ભાઈ આજનો બ્લોગ છે પગપાળા જવું તાઈનો જવા માટે. ભાઈ સવારમાં ઘરેથી નીકળી ગયા છે, આપણે હવે જઈ રહ્યા છીએ જવું તાઈનો જ. તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી મારા નવા વિડીયો આવે તો તમને તેની જાણકારી રહે. તો ભાઈ હાલ હું પહોંચી ગયો છું દુધાસણ. દુધાસણથી નીકળ્યો છું, જવાનું છે અહીંથી તાયણો જહુમાના તેમ. મારા ગામથી લગભગ 30 કિલોમીટરનું અંતર છે. તો ભાઈ સવારમાં નીકળ્યો છું, હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. હાલ હું હીરાવાડી પહોંચી ગયો છું, મારા ગામથી 3 કિલોમીટર દૂર નીકળી ગયો છું. એટલે કોને મને ઘરેથી નીકળ્યાને કોઈ ઘણો ટાઈમ થયો નહીં. સવારમાં આપણે નીકળ્યા છે. ભાઈ ભગવાન પર હે જિંદગી, કેટલા વાગે પહોંચીશું અને તમને આ જહુમાના દર્શન કરાવીશ. જય જહુમા. લાઈક કરજો અને શેર કરજો. તો બન્યા રહો આગળ વિડીયોમાં. ઉદય અને આપણે ઓરાવડ વટી ગયા અને આ સુરાવડની ગોળી છે, જે સુરાવડની બહાર જવાનો રસ્તો છે આપણે સરિયત બાજુનો. આપણે હવે સરિયત બાજુ પહોંચવા થયા. અહીંથી સરિયત 3 કિલોમીટર જેવું છે. જે રસ્તો છે ને કપાઈ જાય, માની દયા છે તો ચાલી રહ્યા છે. જ્યાં સુધી ચાલીએ ત્યાં સુધી ચાલી લઈએ, પછી તો જિંદગી છે બધું ખરાબ. સુરત દાદા પણ ઉગી ગયા. સાડા 9-10નો ટાઈમ થયો છે અને આપણે આજે સોરાવડ વટી ગયા. હવે જોઈએ કે કેટલા વાગે પહોંચીએ છીએ. જય અંબે, જય જાઓ. તો ભાઈ આપણે સરિયત વટી ગયા અને વારડા રોડ પર પહોંચી ગયા. હવે અહીંથી વારડાથી રામપરા અને રામપરાથી સીધા તાયનો જ પહોંચી જશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. તો ભાઈ આપણે રોમપરા જવાનો રસ્તો છે, રોમપરા વટી ગયા છે અને ભાઈ આપણે જહુમાના ધામ પહોંચવા થયા. અહીંથી જહુમાનું ધામ 2-3 કિલોમીટર છે, બાકી વધારે કંઈ છે નહીં. તો ભાઈ વિડીયોમાં બન્યા રહો. જો તો આપણે પહોંચવા થયા જહુમાના ધામ. તો વિડીયોમાં બન્યા રહેજો, જોઈશું, તમને પણ બતાવશું કે ભાઈ જહુ છે જહુમાનું ધામ. આપણે જહુધામ તાયણો જ પહોંચી ગયા. તો ભાઈ જે તમને સામે ગેટ દેખાઈ રહ્યો છે એ આપણે જહુમાનો છે અને આ તો આપણે હવે વિડીયો ચાલુ જ છે. જો કેટલા માઈ ભક્તો મારા દર્શન કરવા આવે છે અને જોઈ જ રહ્યા છો. અહીં 5 તારીખે માના પ્રાણ પ્રતિષ્ઠાની મહોત્સવ એટલે તો ભાઈ આપણે આ જોઈ રહ્યા હમણાં જ આ ગેટનું બનાવવામાં આવે છે. કામકાજ પૂરું થયું છે હમણાં ગેટનું. તો ભાઈ જોઈ લો.